લીંબાયત ઝોનમાં આવેલ ટીપી 7 અને ટીપી 33 માં આવેલ આંબેડકર વસાહતના રહીશો કોર્પોરેટર અસલમ સાયકલવાલાને સાથે રાખીને આજરોજ તેમને થતા અન્યાયને લઈને વિરોધ નોંધાવ્યો હતો। લીંબાયતમાં આંબેડકર નગરના રહીશોને વર્ષોથી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ વસાહતમાં વર્ષોથી વસવાટ કરતા ગરીબોને સુરત મહાનગરપાલિકાના લીંબાયત ઝોન અને શાસકો દ્વારા અવારનવાર કોઈક ને કોઈક કારણોસર કનડગત કરવામાં આવે છે। થોડા દિવસ પહેલા લીંબાયત ઝોન દ્વારા આંજણા અને ડુંભાલની વચ્ચે પાણીની ટાંકી પાસે 24 મીટરના ટીપી રોડ માટે આંબેડકર વસાહતના લગભગ 90 જેટલા ગરીબ પરિવારોના ઘરનું ડિમોલિશન કરીને બળજબરીપૂર્વક પોલીસ બંદોબસ્તની વચ્ચે તેમને પરિવાર સહિત ભેસ્તાન આવાસ ખાતે શિફ્ટ કરવામાં આવ્યા હતા। જેની સામે આ ગરીબોને જે આવાસ ફાળવવામાં આવ્યા તે આવાસની હાલત એકદમ જર્જરિત હોવાની રાવ ઉઠી છે। ત્યારે લીંબાયત ઝોનનું વહીવટીતંત્ર ભાજપના ઇશારે ડુંભાલ વિસ્તારમાં બની રહેલ નવી ટેક્સટાઇલ માર્કેટના બિલ્ડરોને લાભ કરાવવાના હેતુસર ટીપી 7 આંજણાના કેનાલ રોડ પાસે આવેલ આંબેડકર નગર વસાહતના ગરીબ શ્રમિકોને હેરાન કરી રહ્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। આ વિસ્તારમાં અગાઉ વર્ષ 2010માં ટીપી રોડની લાઈન દોરીનો અમલ કરીને ત્યાં વચ્ચે આવતા ઝૂંપડાઓનું ડિમોલિશન કરી અન્યત્ર સ્થળાંતર કરવામાં આવ્યું હતું અને તે જ સમયે રોડની માપણી કરીને દિવાલ બનાવવામાં આવી હતી। છતાં ગત સોમવારે ત્યાં વસવાટ કરી રહેલ ગરીબોને કાચા પાકા બનેલા મકાનો અને ઝૂંપડાઓનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો। ત્યારે આજ રોજ ફરી મહાનગરપાલિકાના અધિકારીઓ સર્વે કરવા માટે આવ્યા હતા। ત્યારે આજ રોજ અહીંના સ્થાનિક મહિલાઓ દ્વારા થાળી વેલણ વગાડીને મહાનગરપાલિકાના અધિકારીઓને સ્થળ છોડવાની ફરજ પાડી હતી। અસલમ સાયકલવાલાએ વધુમાં જણાવ્યું હતું કે અગાઉ 2016 અને 17માં સુરત મનપાની પીપીપી યોજના અંતર્ગત સ્લમ અપગ્રેડેશન વિભાગ દ્વારા આજ આંબેડકર નગર વસાહતનો સ્પોટ સર્વે કરવામાં આવ્યો હતો। છતાં પણ લીંબાયત ઝોન આ ગરીબ અને શ્રમિકો સામે જોયા વગર માત્ર ને માત્ર બિલ્ડરોને લાભ થાય તે વાતને પ્રાધાન્ય આપી રહ્યું છે અને જો આ અંગે તાકીદે પગલાં ન લેવાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ તેઓ દ્વારા ઉચ્ચારવામાં આવી છે। असलम साइकिलवाला જે લીંબાયત ઝોનની અંદર આંબેડકર વસાહત સ્લમ વસાહત છે જેના 200 ફૂટના રોડ પર વર્ષ 2010-11માં જે ઝૂંપડાઓ લાઈન દોરીમાં આવતા હતા એનું સુરત મહાનગરપાલિકા દ્વારા સર્વે કરીને એને ડિમોલિશન કરીને એને સ્થળાંતર કરવામાં આવેલ। અત્યારે 2 મહિના પહેલાં જ જે 24 મીટરના રોડ પર જે ઝૂંપડાઓ લાઈન દોરીમાં આવતા હતા એનું પણ ડિમોલિશન થયું। પરંતુ જે ઝૂંપડાઓના જે ડિમોલિશન થયું જે 2010-11માં એના પછી કોર્પોરેશનની દેખરેખ હેઠળ દિવાલ બનાવવામાં આવી અને દિવાલની પાછળ ઝૂંપડાઓ છે। તેમ છતાં સુરત મહાનગરપાલિકા લીંબાયત ઝોનના ઉચ્ચ અધિકારીઓ ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતાના ઇશારે કહો કે બિલ્ડરોના હિતાર્થે કહો બહુજન હિતની ચિંતા કર્યા વગર બિલ્ડર હિતની ચિંતામાં પડ્યા હોય એમ એ રોડને પાછો કંઈ પહોળો કરવાની કામગીરી કરી રહ્યા છે અને એને સર્વે હાથ ધરી રહ્યો છે જેનો અમારા દ્વારા વિરોધ થઈ રહ્યો છે, સ્થાનિકો દ્વારા વિરોધ થઈ રહ્યો છે। ને આજ રોજ એ સર્વે કરવાની ટીમ આવી તો ગાંધી ચિંધ્યા માર્ગે સ્થાનિક મહિલાઓ થાળી વેલણ વગાડીને સ્થળ પર જે હાજર કર્મચારી હતા અધિકારી તેનો વિરોધ કર્યો, કામગીરી કરવા નહીં દીધી। સ્થાનિક લોકોએ વિરોધ કર્યો અને એ લોકોને ત્યાંથી સ્થળ પર છોડવાની ફરજ પડી। મ્યુનિસિપલ કમિશનર શ્રી સાથે મારી રજૂઆત થઈ છે, મોબાઈલ પર વાતચીત થઈ છે, એમને એટલી ધરપત આપી છે કે 3-10 મહિનો આપણે સંતોષકારક કંઈ નિર્ણય કરીએ।